માતા મિત્રો બધાને વરસાદ રહી ગયો છે અને ફૂલ પવન આવે છે હવે અમે ઘરે જવાની તૈયારી કરીએ છીએ અને હું આવી ગઈ છું શાકભાજી ઉતારવા થઈ ગયું છે થોડુંક ઉતારી લીધું છે જો આ પાકલ ચીપડું છે આ બધા દૂધી છે કારણ કે દૂધી બહુ થાય છે એટલે બધી હું ઉતારી લઉં છું અને પછી અમારી ગાયોને અમે ખવડાવી દઈએ છીએ જો આ પણ પાકલ ચીપડું છે બધા દેશી ચીબડા જ છે આ પણ ચીબડા જ છે અમારા દેશી આ ભીંડો છે આ દેશી તુરિયા છે અને આ પણ ચીબડું જ છે એક કૃપાબેન કરીને છે એ કહેતા હતા કે આ દેશી ચીબડા છે પણ આને દેશી ચીબડા ન કહેવાય દેશી ચીબડા તો કૃપાબેન આને કહેવાય એટલે મારે ખાસ એ જ વિડીયો બનાવવાનો હતો કે દેશી ચીબડા કેને કહેવાય હજી હું તમને બતાવી દઉં કે દેશી ચીબડા આને કહેવાય કૃપાબેન આને દેશી ચીબડા કહેવાય છે કારણ કે આ સ્પેશિયલ દેશી ચીબડા છે અને આ વિલાયતી એટલે કે દેશી ચીબડા આને ના કહેવાય ખાવામાં એ પણ એટલા બધા મીઠા ન લાગે હજી હું તમને ચીબડા બતાવું જો આ વિલાયતી છે આવડું મોટું આ ચીબડું છે જો આ વિલાયતી ચીબડા છે બતાવી જો બતાવી દઉં આ મારા તુરિયા છે તુરિયું છે અને હજી 2-3 પાકલ ચીબડા પણ છે જો અને આવા પીળા પણ અમારે ચીબડા થાય છે અલગ અલગ વેરાયટીમાં જો આ એકદમ પીળું ચીબડું છે આ હવે 1-2 દીમાં ઉતારી જ લેવું જોઈએ જો આ બધા દેશી ચીબડા છે તો મિત્રો હું તમને હવે એક ચીબડું બતાવું એમ તમે કલ્પના પણ નહીં કરી હોય કે આ એવડું બધું ચીબડું હશે એમ જો આ વિલાયતી છે ઓ માય ગોડ જો આ ચીબડું આવડું મોટું આ ચીબડું છે વજન છે